નમસ્કાર દર્શક મિત્રો, મુખ્ય સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું રવિ. હવે જોઈએ આજના મુખ્ય સમાચારો. જાગીરદાર સમાજની ગુરુગાદી દેવ દરબાર ઓગણનાથ જાગીરદાર ખાતે ગાદીપતિ પૂજ્ય મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ દ્વારા કાંગ્રેસ તાલુકાના જાગીરદાર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશહિતના કામોના આધારે તમામ મતભેદો વિવાદો ભૂલી પાટણ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમર્થન આપવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જાગીરદાર સમાજના કાંકરેજ તાલુકાઓના તમામ ગામોના જાગીરદાર ક્ષત્રિય રાજપૂત સમાજે હાજરી આપી. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા સહિત અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ જાગીરદાર સમાજ અને ભાજપ વચ્ચે સુખદ સમાધાન થતા ખુશીનો માહોલ જોવા મળ્યો. બોલો અગરજી મહારાજ આજે દરબાર જાગીર મઠ ખાતે કાંકરેજ તાલુકાના જાગીરદાર ક્ષત્રિય સમાજના ભાઈઓ એમની જ્યારે ગુરુગાદી એવા શ્રી ઓગણજી મહારાજ મા હિંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે. પહેલેથી થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી, વેરથી સમાધાનની પણ સમાધાનથી વેરનું આજથી મટે છે. એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો માં ભગવતી હિંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે પધારેલા હતા. એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા. એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે. એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી એમને વડાપ્રધાન બને અને બાપાના ઓગણજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રહે એવા જ માં ભગવતી હિંગળાજના આશીર્વાદ. બોલો શ્રી ઓગણજી મહારાજ જય. સાબરકાંઠામાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ યોજાઈ. રન ફોર વોટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નિમેશ દવે નાગરિકોને લોકશાહીના પર્વમાં મતદાન આપીને સહભાગી થવાનો અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નિમેશ દવે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કેનાલ રિવરફ્રન્ટ ખાતેથી રન ફોર વોટને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નિમેશ દવે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રન ફોર વોટ અંતર્ગત અચૂક મતદાનના સંદેશ સાથે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી નિમેશ દવે જણાવ્યું હતું કે આગામી તારીખ 7 મેના રોજ જિલ્લાના નાગરિકોને લોકશાહીના પર્વમાં મતદાન કરી સહભાગી થાય એ જાગૃતિ અર્થે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં સ્વીપ અંતર્ગત લોકોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ કેળવાય એ હેતુથી અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. રન ફોર વોટ કેમ્પેઇન અંતર્ગત અવશ્ય વોટ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જનરલ નિરીક્ષક શ્રી રાજેન્દ્ર કુમાર કટારા, ખર્ચ નિરીક્ષક શ્રી ટી દયાનંદ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, અધિક કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભૂમિ કેસવાલા, ચૂંટણી શાખાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. रेशो भी बहुत अच्छा है और जब से आए हैं यहाँ स्वीप के कार्यक्रम निरंतर आयोजित हो रहे हैं, देख रहे हैं गांव स्तर पे बाजार में मॉल में और जो रोजगार गारंटी योजना चल रही है गाँव में खेतों में और हमारे जो पीवीटीजीज हैं जो हमारे थर्ड जेंडर है उनको भी फोकस किया है. मैं उम्मीद करूंगा कि साबरकांठा पीसी जैसा पिछली बार 70% नेशनल एवरेज से ज्यादा वोट किया है, इस साल और બનાસકાંઠા લોકસભા ચૂંટણી અંગે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી. પ્રવીણ ચૌહાણ, બનાસકાંઠા. નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે લોકસભાની ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે. પરમ દિવસે 7મી તારીખે સમગ્ર બનાસકાંઠાની અંદર મતદાન
થવાનું છે. આ 5 વર્ષમાં એકવાર આપણે આપણી પોતાની સરકાર નક્કી કરતા હોઈએ છીએ. તો અમે જે આખી વ્યવસ્થાઓ કરેલી છે એનું લાભ લઈ એ દિવસે પોતાનું જે ઓપિનિયન છે એ રજીસ્ટર તમારા વોટ મારફતે કરી એની અંદર મોટીમાં મોટી સંખ્યામાં બધા લોકો પાર્ટિસિપેટ કરો એવી આપ સૌને હું અપીલ કરું છું. સાહેબ, મતદાનના દિવસે છે મતદારો મોબાઈલ મતદાન મથકમાં લઈ જઈ શકે, સાથે સાથે જે દિવ્યાંગો હોય તેમના માટે પણ વ્યવસ્થા કરાઈ છે. શું છે આપ સૌને ખબર જ છે કે પરમ દિવસે એટલે 7મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે. તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે. મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે જો આપણી પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા 12 અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે. તો એ પૈકીના કોઈ પણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો. એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન એલાઉડ નથી. એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે, જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ન ઊભું થાય. સાથે સાથે હીટ વેવ, કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે, એટલે હીટ વેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે. ORS અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે. છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટાવલ હોય છે એ બધું ઉપયોગ કરે, જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે. બીજું કે જે આપણે મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે, એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું. એટલે કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે, જે 13 પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાઉ કર્યા છે એ પૈકીનું કોઈ પણ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે. અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે. આ પર્વની અંદર આપ લોકો બહોળી સંખ્યામાં સામેલ થઈ આ ઓકેઝન જે છે એને સફળ બનાવશો તેવી આશા રાખીએ. હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માંગુ છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે, અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન થાય. આ સિવાય હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે, અને ત્યારથી રહીને અને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની ઉપર 23 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી. 41 જેટલી FST ટીમો અને 90 જેટલી SST ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને 3 કરોડ અને 7 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે. NDPSના 1 કરોડ અને 11 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. લોકલ રકમના બી 1 કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે. જે અટકેથી પગલા હતા તે બી પોલીસે આશરે 7,500 જેટલા લીધેલા છે. તો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં 234 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ 16 ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે. જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે તેને 48 કલાક જેટલો સમય રહ્યો છે, તેના માટે લઈને બી પોલીસ તંત્રએ ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે. જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને GRD હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ બૂથો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તે સિવાય આપણને માનનીય DGP સાહેબ તરફથી CAPFની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે. તો જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે તે તમામ પોલિંગ સ્ટેશનો ઉપર CAPFના હાફ સેક્શનને નિયુક્ત કરવામાં આવેલી છે. EVMની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક CAPFની એક પ્લાટૂન જે છે એ મૂકવામાં આવેલી છે. એ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સેક્ટર પોલીસ અને મેજિસ્ટ્રેટ પોલીસની સાથે મળી અને સેક્ટર મોબાઈલ પોલીસનું પેટ્રોલિંગ રહે તે બી એન્શ્યોર કરવામાં આવેલું છે. થેન્ક યુ. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મવાલે રન ફોર વોટ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું. 7મી તારીખે બહોળી સંખ્યામાં મતદાન કરવા જિલ્લાવાસીઓને અપીલ કરતા ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બ્રહ્મવાલ, બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મવાલની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 મતદાન જાગૃતિ અંતર્ગત
રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરંગુવા બ્રહ્મપાલે પોલીસ પરેગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી રન ફોર વોટ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું અને 7મી મેના રોજ મતદાનના દિવસે જિલ્લાવાસીઓને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. રન ફોર વોટ કાર્યક્રમમાં ટીપ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, આઈએએસ અધિકારી શ્રી સ્વપ્નિલ સિસલે, જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વી.એમ. પટેલ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી એમ.એમ. પટેલ સહિતના અધિકારીશ્રીઓ પણ મેરેથોનમાં જોડાયા હતા અને લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી. રન ફોર વોટ મતદાન માટે જાગૃતિ દોડ કઠામણ ગેટ ગુરુ નાનક ચોક થઈ કલેક્ટર કચેરીએ સંપન્ન થઈ હતી, જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, સ્પેશિયલ એજ્યુકેટર શિક્ષકો, સીબી ગાંધી પાલનપુરના બાળકો, વિમળા વિદ્યાલય ગઢના બાળકો તેમજ રમતગમત વિભાગના સ્કાઉટના બાળકો સહિત જિલ્લા પંચાયતના કર્મચારીઓ સહભાગી બન્યા હતા, જેમાં મતદારોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી અને જિલ્લા રમતગમત કચેરી દ્વારા કરવામાં આવ્યું. આગામી 7મી તારીખે પરમ દિવસે સમગ્ર ગુજરાત સાથે બનાસકાંઠામાં પણ મતદાન લોકસભાની ચૂંટણીનું મતદાન છે. તો એ સમયમાં આજે જાગૃતિ માટે રન ફોર વોટનું કાર્યક્રમ જે છે સમગ્ર જિલ્લાની અંદર આયોજન કરવામાં આવ્યું છે. હું બનાસકાંઠાના તમામ મતદારોને અપીલ પણ કરું છું કે પરમ દિવસે બહોળી સંખ્યામાં મતદાન કેન્દ્રો પર પહોંચી મતદાન આપે. ગાંધીનગર કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ ટેક પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. આગામી 7 મેના રોજ લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ગાંધીનગર કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સમયગાળામાં ઔદ્યોગિક સંસ્થામાં જે વિકાસ થયો છે તેને ધ્યાને લઈ લગભગ મોટી સંખ્યામાં કલોલ અને છત્રાલની કંપનીઓના માલિકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં બીસીસીઆઈ સેક્રેટરી જયભાઈ શાહ, ઉદ્યોગ અને ગ્રામીણ વિકાસ મંત્રી ગુજરાત રાજ્ય બળવંતસિંહ રાજપૂત, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર, પ્રવક્તા ભાજપ ઋત્વિકભાઈ પટેલ, સહપ્રભારી કલોલ વિધાનસભા નવલેશભાઈ પટેલ તેમજ ગોવિંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ બાવરિયા, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ શહેર પ્રમુખ જે.કે. પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ ઝોન સાથે જોડાયેલા તમામ માલિકોએ પોતાના કર્મચારીઓને આ વિકાસની હરણફાળ દિશા તરફ આગળ વધવા અને દેશના વિકાસમાં અધિકતમ ફાળો મેળવવા 100% મતદાન કરી દેશની પ્રગતિમાં સહભાગી થાય તેવું તમામને ઉદ્બોધન કર્યું. મતદાન કરી કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહને વધુ લીડ અપાવી ફરી કેન્દ્રમાં 5 વર્ષ સેવા કરવાનો મોકો મળે તેવા હેતુથી કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું. કાર્યક્રમમાં કમલા અમૃત ચેરમેન રાજુભાઈ પટેલ તેમજ મેક્સિમા કંપનીના માલિક પ્રહલાદભાઈ મુખી અને સુરેશભાઈ મુખી કાર્યક્રમમાં હાજરી કાર્યક્રમને સફળતા અપાવી. વિવિધ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ મિત્રોની આ મીટમાં આપણી સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને આ સમગ્ર વિસ્તારમાં જેમણે વિકાસના અનેકવિધ કામો કર્યા અને વર્ષો સુધી સરકારમાં રહીને સમગ્ર ગુજરાતને નેતૃત્વ પૂરું પાડ્યું એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી અને ઉદ્યોગોનો વિકાસ ગુજરાતમાં કઈ રીતે થઈ શકે એ દિશામાં સતત ચિંતન કરતા આદરણીય બળવંતસિંહજી રાજપૂત, કલોલના પૂર્વ ધારાસભ્ય અતુલ કાકા, ગોવિંદભાઈ, શૈલેષભાઈ, દીપકભાઈ, બાબુ કાકા, જે.કે. પટેલ, વધુમાં વાત કરીએ ધાંગધ્રાથી તો ધાંગધ્રા શિખર પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક ઉજવણીમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. ધાંગધ્રાની જૂની અને નામચીન શિખર પબ્લિક સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક ઉત્સવની ઉજવણી
કરવામાં આવી હતી. જોકે શિખર પબ્લિક સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન અનેક ફનફેર, ફૂડફેર, ડાન્સ, ગરબા કોમ્પિટિશન, ડ્રોઈંગ, સ્વિમિંગ તેમજ વિવિધ ઐતિહાસિક દિવસોની ઉજવણીમાં વિદ્યાર્થીઓ મોટું યોગદાન આપતા હોય છે. વાર્ષિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાવાળા 1450 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને પ્રથમથી 5મા ક્રમાંક સુધી આવ્યા હોય તેમને શિલ્ડ આપી તેમની સફળતાને બિરદાવવામાં આવી હતી. આ તકે વાર્ષિક ઉત્સવ ઉજવણીમાં પણ 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ ડાન્સ, ડ્રામા, સ્પીચ, ગરબા જેવી પ્રવૃત્તિઓ કરી સંચાલક, વાલીઓ અને શિક્ષકોના દિલ જીતી લીધા હતા. ધાંગધ્રાના યુવા, ઉત્સાહી અને વિદ્યાર્થીઓના લાડીલા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધીએ ડાન્સ ગ્રુપના વિદ્યાર્થીઓને અવનવા સ્ટેપ શીખવ્યા હતા. આ વાર્ષિક ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ન્યાય આપી ડાન્સ પરફોર્મર કરી સમગ્ર કાર્યક્રમમાં 4 ચાંદ લગાવી દીધા હતા. આમંત્રિત મહેમાનો અને વાલીઓ બાળકોના ડાન્સ પરફોર્મન્સથી ખૂબ જ ઉત્સાહી બની યુવા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધીને અભિનંદન પાઠવ્યા હતા. અહેવાલ ધર્મેશ રબારી, લોકાર્પણ.